જ્યારે દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે 2026ની શરૂઆત રશિયા અને યુક્રેનમાં ડ્રોન હુમલાઓથી થઈ રહી છે. યુક્રેનિયન સૈન્યએ દાવો કર્યો છે કે 31 ડિસેમ્બરની રાત્રે ડ્રોન હુમલાઓથી અનેક રશિયન તેલ અને શસ્ત્ર સ્થાપનોને ગંભીર નુકસાન થયું છે. યુક્રેનિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના જણાવ્યા અનુસાર આ હુમલાઓમાં મુખ્ય રશિયન તેલ રિફાઇનરીઓ, તેલ ટર્મિનલ્સ, લશ્કરી થાણાઓ અને દારૂગોળાના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રશિયાના ક્રાસ્નોદર ક્ષેત્રમાં ઇલસ્કી તેલ રિફાઇનરીમાં યુક્રેનિયન ડ્રોન હુમલા બાદ ભારે આગ ફાટી નીકળી હતી. 2026માં આગ લાગનારી આ પહેલી રશિયન તેલ રિફાઇનરીમાં હોવાનું જાણવા મળે છે. હુમલા બાદ રિફાઇનરી સંકુલમાંથી આગ અને ધુમાડાના મોટા ગોટા નીકળતા જોવા મળ્યા હતા. સ્થાનિક અધિકારીઓ અને કટોકટી સેવાઓએ આગને કાબૂમાં લેવા માટે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. આ ઘટના રશિયા યુક્રેન સંઘર્ષમાં ઉર્જા માળખાને લક્ષ્ય બનાવવાની વ્યૂહરચના તરફ નિર્દેશ કરે છે, જે રશિયાના તેલ પુરવઠા અને અર્થતંત્ર પર દબાણ વધારી શકે છે. ક્રાસ્નોદર ક્ષેત્રમાં સ્થિત રશિયાની સંવેદનશીલ તેલ રિફાઇનરીઓને નુકસાન થયું છે. તુઆપ્સે તેલ રિફાઇનરી પર ડ્રોન હુમલામાં આગ લાગી હતી. યુક્રેનિયન સૈન્યનો દાવો છે કે રિફાઇનરીમાં મુખ્ય પ્રોસેસિંગ યુનિટને નુકસાન થયું હતું. તે રશિયાની 10 સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક છે અને રશિયન સૈન્યને ઇંધણ સપ્લાય કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ રિફાઇનરી અગાઉ યુક્રેનિયન હુમલાઓનું લક્ષ્ય રહી ચૂકી છે. યુક્રેને તામન દ્વીપકલ્પ અને તામાને ફતેગાસ તેલ ટર્મિનલ પર પણ હુમલો કર્યો હતો. આ ટર્મિનલ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના સંગ્રહ અને નિકાસ માટે મહત્વપૂર્ણ છે. યુક્રેનિયન સ્પેશિયલ ઓપરેશન ફોર્સે બહુવિધ ડ્રોનનો ઉપયોગ કરીને આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ હુમલામાં ટર્મિનલ પર 2 બર્થ અને બંદર માળખાને નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનિયન ડ્રોન દ્વારા મોસ્કોથી લગભગ 260 કિલોમીટર દૂર રાયબિન્સ્કમાં રોસરેઝોર્વના કામચલાઉ તેલ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ડેપો રશિયાના વ્યૂહાત્મક તેલ ભંડારનો એક ભાગ છે. હુમલા બાદ ત્યાં મોટી આગ લાગી હતી. યુક્રેને રશિયાના કબજા હેઠળના ક્રિમિયા અને ડોનેટ્સ્ક પ્રદેશોમાં પણ હુમલા કર્યા હતા. ક્રિમિયામાં રશિયન નદી બોટ માટે એક કામચલાઉ લશ્કરી મથકને નુકસાન થયું હતું, જ્યારે ડોનેટ્સ્કમાં દારૂગોળો અને લોજિસ્ટિક ડેપોનો નાશ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. યુક્રેને 2025થી રશિયાની અંદર તેલ અને ઉર્જા માળખા પર ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. આ હુમલાઓને યુદ્ધને રશિયાના દરવાજા સુધી પહોંચાડવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યું છે. શાંતિ વાટાઘાટો છતાં બંને દેશો વચ્ચેનો સંઘર્ષ હજુ પણ અટક્યો નથી.